વડોદરા શહેરમાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ નશાની બદીથી દૂર રહે તે માટે એક વિશેષ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ આયોજન પાર્થ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર ડોક્ટર નરસિમ્હા કુમાર, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પાર્થ સ્કૂલના ટ્રસ્ટી જગદીશ નિમાવત તેમજ મેનેજિંગ ડિરેક્ટર અનેરી નિમાવત સહિત વડોદરા શહેરની વિવિધ શાળાઓના સંચાલકો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શાળા સંચાલકો અને શિક્ષકોને વિદ્યાર્થીઓમાં નશાની લતને રોકવા માટે જરૂરી સાવચેતી રાખવા તેમજ વિદ્યાર્થીઓમાં નશાના દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત નશાની ગંભીર અસરો અંગે જાગૃતિ ફેલાવતી વિશેષ શોર્ટ ફિલ્મનું પ્રદર્શન પણ કરાવવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ નશામુક્ત સમાજ અને નશામુક્ત ભારતના નિર્માણ માટે શપથ ગ્રહણ કર્યા હતા। પોલીસ કમિશનર ડોક્ટર નરસિમ્હા કુમારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે અને તેમને નશા જેવા દૂષણથી બચાવવા માટે શાળા, પરિવાર અને પોલીસ ત્રણેય સાથે મળીને કામગીરી કરવી જરૂરી છે। નશાની બદી સામે જાગૃતિ ફેલાવવા અને યુવાધનને સુરક્ષિત રાખવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે। संकल्प लऊ चुके હું મારા દેશ અને સમાજના વિકાસ માટે સ્વસ્થ અને નશામુક્ત જીવન જીવીશ। હું કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન ક્યારે નહીં કરું। હું માત્ર મારા પરિવારને જ નહીં પરંતુ મારા મિત્રો વડોદરા શહેર પોલીસ તરફથી નશામુક્ત વડોદરા માટેનું એક અભિયાન છેડવામાં આવ્યું છે। આના ભાગરૂપે શહેર પોલીસ, અન્ય સરકારી વિભાગો, એજન્સીઓ, બિન સરકારી સેવા સંસ્થાઓ અને સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો અને સ્ટેક હોલ્ડરને પણ જોડીને આપણે કામ કરવાની પ્રયાસ કરી રહ્યા છીએ। આના ભાગરૂપે આજે શહેરના જુદા જુદા સ્કૂલોના પ્રિન્સિપાલશ્રીઓ સાથે સંવાદ કાર્યક્રમ રાખીને એમને આ ઇસ્યુ અંગે સેન્સિટાઇઝ કરવામાં આવ્યું છે અને અનુરોધ કરવામાં આવ્યું છે કે એમના સ્કૂલ પરિસરને નશામુક્ત પરિસર રાખે। કોઈ એવા પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવે તો એન્ફોર્સમેન્ટ એજન્સી સાથે ઇન્ફોર્મેશન શેર કરે અને સંકલિત પ્રયાસથી ડ્રગ મેનેજને સામા કરવા માટે સંકલ્પ કરીએ, જેથી કરીને વડોદરા શહેરને નશામુક્ત શહેર તરીકે વિકસાવવામાં આવે। થેન્ક યુ। મારું નામ અનેરી નિમાવત છે। આજે અમારી શાળા પાર્થ સ્કૂલમાં વડોદરા એડ્યુકેશન ઓફિસ દ્વારા અને વડોદરા પોલીસ દ્વારા ઘણી સારી ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી, જેમાં પોલીસ કમિશનર દ્વારા શાળાઓના પ્રિન્સિપલ્સ, શાળાઓના ટીચર અને તમામ શાળાઓએ બાળકોને કેવી રીતે અને શું માહિતી આપવી જોઈએ અને એઝ અ સિટીઝન બધાએ આ જે ગુજરાત છે આપણું અને આખા દેશને કેવી રીતે ડ્રગ ફ્રી કરવું જોઈએ એની માટે ઘણી સારી ઇન્ફોર્મેશન શેર કરી। તો એની માટે વડોદરા પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારી સ્કૂલમાં શિક્ષણ એડ્યુકેશન દ્વારા પ્રિન્સિપલ્સ અને ટીચર્સની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં ઘણા બધા પોઈન્ટ્સ ડિસ્કસ કરવામાં આવ્યા, જેમાં આપણે નાર્કોટિક ફ્રી, ડ્રગ ફ્રી ગુજરાતને કેવી રીતે રાખી શકીએ એની માટે જે ઇન્ફોર્મેશન અમને પણ એઝ અ સ્કૂલ, અમે પણ સંચાલક છે તો અમને પણ ઘણી બધી ઇન્ફોર્મેશન જાણવામાં આવી છે કે આપણે શું અપ્લાય કરી શકીએ।